ગામના બીપીએલ સોલાર પ્લાન્ટમાં ચોરી કરનાર 5 આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ। વાગરા તાલુકાના ઓરા ગામની સીમમાં આવેલા બીપીએલ સોલાર પ્લાન્ટમાંથી થયેલી કેબલ વાયરની ચોરીના ગુનાનો ભેદ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઉકેલી નાખ્યો છે। આ ગુનામાં પોલીસે ચોરી કરનાર અને ચોરીનો મુદ્દામાલ વેચાણ લેનાર મળીને 5 આરોપીઓની ઝડપી પાડી 58,000નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ભરૂચ એલસીબીની ટીમો ગણપતિ ઉત્સવ અને ઈદે મિલાદના તહેવાર અનુસંધાને ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન માહિતી મળી હતી કે વાગરા તાલુકાના ઓરા ગામની સીમમાં આવેલી બીપીએલ સોલાર પ્લાન્ટમાંથી કેબલ વાયરોની ચોરીમાં ત્રણેયમાં સંડોવાયેલા હોવાની શક્યતા છે અને ત્રણેય શક્તિનાથ ગરનાળાની બાજુમાં ઝુંપડપટ્ટી પાસે ભેગા થયા છે। માહિતીના આધારે એલસીબી ટીમે તે સ્થળ પર શશિકાંત ઉર્ફે લાલુ વિઠ્ઠલભાઈ રોહિત, અજય રમેશભાઈ રાઠોડ અને સંજય રમેશભાઈ વસાવાને ઝડપી પાડી એલસીબી કચેરી ખાતે લાવી તપાસ હાથ ધરી છે। સફીક બાપુ, કરજણ સંદેશ ન્યૂઝ।